સુરતની અંદર એન્ટ્રી થઈ ગઈ છે. હરાજી થાય છે, બકાલાની હરાજી. જો બધા બકાલો લઈને ભાઈ છે. તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. અને આજે તો આપણે જઈએ છીએ સુરત, અને એ પણ કેમાં દેવાંશી આવી છે ઘોડો લઈને, એટલે ઘોડો લઈને જવાનું છે સુરત. જ્યાં ઘોડો લઈને આવી દેવાંશી અમારે. આજ તો દેવાંશી ઘોડો જો, એટલે ઘોડો લઈને જવાનું છે સુરત. અહીંથી 6 વાગે અમારે લક્ઝરીમાં બેસવાનું છે, અને લક્ઝરી પણ અમે હાઈફાઈ બુકિંગ કરી છે. 1 નંબર હાઈફાઈ લક્ઝરીની અંદર સુરત અમે પહોંચવાના છે. કાલ સવારે પહોંચશું. બાકી અત્યારે થોડો ઘણો સામાન પેકિંગ કરવાનું છે, પેકિંગ કરીએ. ક્યાં જવાનું? સુરત બોલજે, સુરત બોલજે, સુરત જવું. તો ફાઇનલી ભાઈ નીકળી ગયા આપણે ઘરેથી. હવે તો ફાઇનલી ભાઈ હવે નીકળીએ હે. આપણે અલ્ટો અહીંયા ભાઈ આપણે સ્પ્લેન્ડર લઈને જાઉં, અને ત્યાંથી આપણે ભાઈને કહેવું ગાડી લઈ જાય બસ સ્ટેન્ડથી. આ આવી ગયા આપણી ટ્રાવેલ્સ ભાઈ લક્ઝરી 1 નંબર. હાલો, આ ભાઈને બહુ વેટ કરાવ્યો ભાઈ, સોરી. ગાડી રાખવા ગયો તો ભાઈ, કે કાંઈ વાંધો નહીં. લક્ઝરીમાં ડોલ્ફિન છે હો ભાઈ, આખી લક્ઝરી જોઈ લો તમે, 1 નંબર. આ બાજુ આપણે માન બસ પકડી છે ભાઈ, બાકી વહી જતી હતી. ફોન ભાઈ તમે કરતા હતા? હા ભાઈ, આપણે ક્યારના ફોન કરતા હતા. 3-4 ફોન કર્યા, પણ અમે થોડાક લેટ થઈ ગયા હતા. પછી ગાડી આપણે વાર રાખી દીધી આપણે ફ્રેન્ડની દુકાને, અને ડાયરેક્ટ લક્ઝરીમાં ચડી ગયા. ચોબારી ફાટકે પહોંચ્યા ભાઈ. લક્ઝરી છે ભાઈ 1 નંબર હો. ડોલ્ફિન રાખેલી છે અંદરની. તો તમે રહેવાના હે ને ભાઈ મારા ભેગા સુરત સુધી? આ ભાઈ ને આ ભાઈ ડ્રાઈવર સાહેબ છે, આપણે આ કંડક્ટર છે. સુરત સુધી આ ભાઈ ભેગું આપણે રહેવાનું છે આજે. થોડી વાતો સીધું કરતા જાઉં ને વયા જાઉં. આખી રાતનો રસ્તો છે. ચોબારી ફાટકે ભાઈ બહુ અહીંયા ટ્રાફિક જ હોય. તો અમે પહોંચ્યા ભાઈ ભેસાણ ચોકડી, અને અહીંથી ભાઈ ગિરનારનો નજારો જો આવે ને. અહીંયા તો ભાઈ વરસાદ પણ થયો, જો હમણાં જ વરસાદ થઈ ગયો. આમાં જો ધવાડા નીકળે કંઈક લાગે ભાઈ, ત્યાં કંઈક મશીન બસીન હરકું લાગે. અહીંયા આપણે એકવાર નાસ્તો કર્યો હતો ભાઈ, બહુ મોંઘો નાસ્તો છે. છે સામે, જોઈએ આપણે ચાલુ થાય કે નહીં. રાઈટ ભાઈ, અત્યારે તો બધું વહીને જ છે ભાઈ, કંઈ ચાલુ વાળું કંઈ થતું નથી. અને બારીએથી પવન 1 નંબર આવે. અને હવે તમે ગિરનારનો નજારો હવે તમારે જોયા જેવો 1 નંબર આવે છે ભાઈ. આખો આમ લીલો છમ છાઈ ગયો છે ભાઈ. જો વાદળા હે ને, વાદળા અડી ગયા ને એટલે ગિરનાર બરોબર દેખાતોય નથી પ્રોપર, કેમ કે વાદળા હાવ નીચે આવી ગયા છે. 5-10 મિનિટનો બ્રેક છે, તો અમે હવે આપણે જઈએ નીચે. અને શું આવ્યું હોય મને કંઈ ખબર છે નહીં. હું તો જુનાગઢથી આવી રીતને આમ જ આવ્યો છું ભાઈ. હવે આપણે જઈએ નીચે, ઉતરીએ. જેતપુર આવ્યું હતું લાસ્ટમાં, એ ખબર છે. જેતપુર પછી હું હવે નીચેથી બારીએથી જોઈએ હું આવ્યું છે. વીરપુર છે ભાઈ, એક હોટલ છે વીરપુર પાસે. ત્યાં 5-10 મિનિટનો હોલ્ટ છે, તો આપણે પાણી બાણી લઈ આવીએ. ઓહ ભાઈ, અત્યારનો નજારો 1 નંબર આવે છે ભાઈ. વ્યૂ ને 1 નંબર. અહીંયા જો સામે ડમ્ફરિયા પડ્યા છે 3, તો એમના ઉલારેલા જ. ક્યાંક લઈએ પાણી લઈ, પછી આવીએ પાછા અંદર. નજારો આવે ભાઈ 1 નંબર હો ખરેખર અત્યારનો. અને આપણે પાણીની બોટલ અને પલ્સ લીધી છે, કે આમ ચક્કર બક્કર આવે ને તો પલ્સ છે ને એવી આવે ને કે આમ માઇન્ડ આખું ફ્રેશ થઈ જાય, એવી આવે પલ્સ. અને અહીંયા પડી આપણી લક્ઝરી. હવે અંદર બેસી જઈએ અને કાંઈક નાસ્તો પાસ્તો કરી લઈએ. હા, નાખી દીધું 1 નંબર.
હા, હોટલના માલિક ને બસના માલિક બે ભેગા જ છે આપણા. બસ ક્યાંય ઉપડીને જવાની નથી. ઓલા ભાઈએ બસ સ્ટાર્ટ કરી દીધી છે. યાર આ હોટલના માલિક છે ભાઈ. ગમે ત્યારે આવો તો અહીંયા કોફી વોફી ચા પાણી લેજો, એક નંબર આવે ભાઈ. ગોમટા ફાટક પાસે ભાઈ. ભાઈ ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે. આપણે ચા પાણી ઓલા ભાઈએ માલિક હતા હોટલના એને પીવડાવી. ત્યાં મોજ કરો, ચા પાણી પી ગયો તો આપણે કીધું કોફી. કોફી વોફી એક નંબર પી લીધી. અંદર જઈએ અને ગાડીમાં ટ્રાફિક થઈ ગઈ છે ભાઈ. બધા સોફા ફૂલ. સુરત સુધી આમનામાં જ રહેવાનું છે હવે. નો સ્ટોપ જવાની છે. તો અમે પહોંચ્યા ભાઈ રાજકોટ. અને મેં એક વેફર તો આવી લીધી હતી, એ ખાલી કરી નાખી. હવે આનો હું અત્યારે રાજકોટ પહોંચી ગયો તો આનો હવે હું વારો લઈ લઈશ. ત્યાં સુધી તમે પેલા રાજકોટનો થોડોક નજારો જોઉં. ગોંડલ ચોકડી પેલા, આ ગોંડલ ચોકડીનો નજારો હો ભાઈ. થોડો કેમેરો સાફ કરી નાખો ભાઈ. હવે જોવું જોઈએ. આપણે પહોંચ્યા ભાઈ સુરેન્દ્રનગર પાસે. એટલે હવે જમવાનો હોલ્ડ છે તો અમે જમી લઈએ અહીંયા કંઈક પણ નાસ્તો બાસ્તો, કાં પછી કંઈ સારું એવું જમવાનું હોય તો જમી લઈએ, કાં પછી નાસ્તો કરી લઈએ. અહીંયા માતાજી છે ભાઈ, દર્શન કરી લ્યો. જય માં સામુન, જય માં સામુન. આપણે જમવામાં તો શું ભાઈ ખાધું છે તો તમને કહી દઉં. તો આપણે એને ભાઈ ખાલી એક સાદો એવો પુલાવ ખાધો અને ઢોસામાં કંઈ બહુ જમે એવું હતું નહીં, પણ કામ ચલાવવા પૂરતા કરી નાખ્યું. અને અહીંયા આપણી ગાડી છે. એક નંબર જમવાનું થઈ ગયું ભાઈ. પુલાવ એક નંબર હતો, ખોટું ના કહેવાય. એ મસ્ત હતો. ઢોસામાં કંઈ બહુ જામ્યું નહીં. એટલે બીજું તો કાંઈ હતું નહીં. ફિક્સ થાળી હતી પણ એ ફિક્સ થાળીમાં કંઈ જામે એવું બહુ હતું નહીં. એટલે આપણે ખોટા આમાં પેટ આપણું કંઈ ભરાશે નહીં. એટલે એના માટે આપણે પુલાવ અને ઢોસો ખાઈ લીધો અત્યારે. બાકી હવે જે થાય એ સવારે. અને આ ડ્રાઈવર સાહેબ અને બધા ગયા છે જમવા. એ આવે ને પછી ગાડી ઉપડે. ત્યાં સુધી આમને ગાડી રહેવાની છે. હું તો ભાઈ મારી કેબિનમાંથી આવી ગયો અહીંયા ડ્રાઈવર સાહેબની કેબિનની અંદર. અને રસ્તો તમે જોવો, બાકી હાઈવે ચકાચક રસ્તો છે ભાઈ. આ વખતે ઓલી ઘરે આપણે બરોડા ગયા હતા એ પાટે જ હાલે છે. ગુડ મોર્નિંગ ભાઈ. આપણે પૂકી ગયા સુરતની અંદર. અને સુરતનો મોટામાં મોટી નદી આવી છે. અને 6 વાગે પહોંચ્યા આપણે ભાઈ. સુરતની અંદર એન્ટ્રી થઈ ગઈ છે. અને હજી આપણે અંદર જવાનું છે, કલાકની વાર લાગશે. હજી અંદર ને અંદર જ છે ભાઈ. અને અત્યારે આપણે આ આવ્યું છે કામરેજ પહોંચી ગયા ભાઈ. 6 વાગ્યાનો નજારો તમે જોવો, બાકી કેમ આવે ભાઈ. હાલો, હજી અંદર ઘણું બધું જોવાનું છે ભાઈ. હવે આવી ભાઈ હીરાની માર્કેટ જોવા. ઓલી બિલ્ડિંગમાં બધીમાં હીરાની એવું બધું વસાય છે ભાઈ. માર્કેટ આવી ભાઈ ટેક્સટાઇલ. હા, વહી ગઈ એક નંબર ટેક્સટાઇલ માર્કેટ હતી ભાઈ. સાડીઓને આખી બજાર હોય ને એ.
બકાલાનું બધું હરાજી થાય છે, બકાલાની હરાજી. જો બધા બકાલો લઈ લઈને ભાઈ છે. આમ જો આ માટી લઈને ભાઈ છે. આમ જો ભીંડા ને દૂધી ને રીંગણા ને ટમેટા. વાત જો બટ્ટો સતી બોલે ઓલી બાજુ. સુરતના બીજ ઉપર જીરાભાઈ. તો અહીંયા ચા બને છે ને ફાઇનલી આપણે ભાઈ સુરત પહોંચી ગયા છે. એટલે હવે આજનો વિડીયો અહીંથી સમાપ્ત કરીએ. વિડીયોની અંદર કાંઈ પણ સારું લાગ્યું હોય તો કોમેન્ટની અંદર જણાવજો. બાકી નેક્સ્ટ વિડીયોમાં મળીએ. અને અહીંની બોમ્બે માર્કેટ છે સુરતની, એની અંદર જવાનું છે. એટલે એ તો હવે આગળના વિડીયોમાં તમને જોવા મળશે. એટલે મોટામાં મોટી સુરતમાં માર્કેટ છે એ સુરતની અંદરમાં, એટલે કે સુરતમાં જે મોટામાં મોટી માર્કેટ છે એની અંદર જવાના છે. ખરીદી બરીદી કરશું માર્કેટની અંદર અને તમને પણ બતાવશું માર્કેટ. એટલે આ વિડીયોમાં નહીં બને, એ તો ઓલા વિડીયોની અંદર આવી જશે. ત્યાં સુધી આપણે હવે બાપા ચા બનાવે છે, ચાની એન્જોય લઈ લઈએ અને આજનો વિડીયો સમાપ્ત કરીએ. સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા.